નમસ્તે દર્શક મિત્રો, સચાપ્તક ચેનલના એક નવા કાર્યક્રમ. આમ તો આપણે અગાઉ એકવાર કરેલું છે પુસ્તકનો પરિચય, એટલે આજે એક જૂના પુસ્તકનો પરિચય કરવાનો છે. નવાઈ લાગશે કારણ કે જૂના પુસ્તકનો પરિચય કેમ કરવો છે, તો પ્રશ્ન એનો ઉત્તર એ છે કે એ પુસ્તક છે એ આજે વધુ પ્રાસંગિક છે. એ લખાયું હતું 2002માં, પરંતુ આજની જે સ્થિતિ છે, આજે જે પ્રકારના સમાચારો આપણી સમક્ષ દિન પ્રતિદિન અને સંખ્યામાં ઉત્તરોત્તર વધારા સાથે આવી રહ્યા છે, એ છે લવ જિહાદના. અને આ લવ જિહાદ ઉપર પુસ્તક લખ્યું હતું ઉર્વાબેન અધ્વર્યુએ. ઉર્વાબેને આ પુસ્તક 2002માં લખ્યું હતું, એટલે આજથી 22 વર્ષ પહેલા. વિચાર કરો, એમને ત્યારે જ આ દેખાઈ ગયું હતું કે 22 વર્ષ પહેલા એમણે આ પુસ્તક લખ્યું હતું. આર્યપુત્રીઓ સાવધાન, આ શીર્ષક હેઠળ એમણે આ પુસ્તક લખ્યું હતું. ઉર્વાબેનનો જરા પરિચય પણ આપી દઉં. ઉર્વાબેન છે એ પત્રકાર છે. માસ્ટર ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન ગુજરાત વિદ્યાપીઠમાંથી એમણે કરેલું છે. એ પણ નવાઈની વાત છે. ગુજરાત વિદ્યાપીઠમાંથી એમણે પત્રકારત્વ કરીને હિન્દુત્વ માટે કામ કર્યું છે. એમણે નવ ગુજરાત કોલેજમાં એ પહેલા ડિપ્લોમા જર્નાલિઝમ લીધેલું છે. ફોટોગ્રાફીનો કોર્સ પણ કરેલો છે. હિન્દી, સંસ્કૃત, સંગીત, ચિત્રકલાની વિવિધ પરીક્ષાઓ પાસ કરેલી છે. કોમ્પ્યુટરમાં ડીસીએ, ડીટીપી ને સીસીસી પ્લસ એ પણ કરેલું છે. વ્યવસાયની રીતે, નોકરીની રીતે એમણે જીએસટીવી, જે બહુ શરૂઆતમાં હતું, ગુજરાત સમાચારમાંથી ત્યારે ચાલતું હતું, એમાં કામ કરેલું છે. સાથોસાથ સાધના પાંચજન્ય, જે હિન્દીમાં આવે છે, વિચારધારા, એનો પણ એક ઇતિહાસ છે. આરપાર સામયિક, આ બધામાં કામ કર્યું છે. અનેક લોકોના ઇન્ટરવ્યુ લીધેલા છે. નમસ્કાર મેગેઝિન, એમાં પણ જે પોઝિટિવ જર્નાલિઝમને લક્ષીને હતું, જેના સંપાદક કિશોર મકવાણા હતા, એમાં પણ કામ કર્યું છે. આકાશવાણી, દૂરદર્શનમાં પણ, દૂરદર્શનમાં રનડાઉન એડિટર તરીકે કામ, રન ઓર્ડર એડિટર તરીકે કામ કર્યું છે. આકાશવાણીમાં તેઓ કામ કરી રહ્યા છે અત્યારે પણ. હિન્દુસ્તાન સમાચાર, જે દિલ્હીની એક એજન્સી છે, સમાચાર સંસ્થા, એમાં સ્ટેટ બ્યુરો હેડ હતા. અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર, એમાં પણ મીડિયા મેનેજર તરીકે કામ કરેલું છે. ઉર્વાબેન છે કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે ભાજપના. તો આવી બહુમુખી પ્રતિભા ધરાવતા ઉર્વાબેન, આપનું સ્વાગત છે. નમસ્તે ઉર્વાબેન. સૌપ્રથમ તો તમને વિચાર કેવી રીતે આવ્યો 22 વર્ષ પહેલા, એ પણ કે આ પ્રકારનું લવ જિહાદ છે? ત્યારે તો કદાચ લવ જિહાદનું નામ પણ નહીં હોય, પરંતુ આ પુસ્તક લખવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? લવ જિહાદની આમ તો શરૂઆત તો ઘણા વર્ષોથી થઈ ગયેલી, અને આમ કહીએ તો કદાચ સદીઓ પૂર્વેથી, જ્યારથી ઇસ્લામ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જ લવ જિહાદ શરૂ થઈ ગયું. તો એ લોકોનો જે એક ઉદ્દેશ છે ધર્મના નેસ્ત નાબૂદ કરવો. તો એવું નથી કે અત્યારની આ પરિસ્થિતિ છે. આ તો ઇસ્લામના અસ્તિત્વ કાળથી જ જિહાદ શબ્દ છે, અને સાથે સાથે લવ જિહાદ પણ. એટલે હિન્દુ સ્ત્રીઓને કે યુવતીઓને દૂષિત કરવી એ એમનો ઉદ્દેશ પહેલેથી જ રહ્યો છે. અને આ બધી ઘટનાઓ મારી આજુબાજુ બનતી હતી એ સમયે પણ. અને કદાચ જાગૃત હોવાના કારણે આ બધી પરિસ્થિતિઓ પ્રત્યે એક સજગ નાગરિક તરીકે, એક સજગ વ્યક્તિ તરીકે, સતત સમાજમાં શું પરિસ્થિતિઓ કે ઘટનાઓ બની રહી છે એના તરફ સજગતાના કારણે મારા ધ્યાનમાં સતત આવતું રહ્યું કે આ લવ જિહાદ છે, અને આ આજે નહીં કાલે વિકરાળ સ્વરૂપ લેશે જ. અને આપણે આજે જોઈ શકીએ છીએ કે એને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જ છે. એટલે એ સમયથી જ મને એમ થયું કે મારે સમાજ માટે કંઈક કરવું જોઈએ. આપણા સમાજની દીકરીઓને, હિન્દુ સમાજની દીકરીઓને બચાવવા માટે થઈને એમના જીવનને ખરાબ પરિસ્થિતિમાં મુકાય તે પહેલા એને બચાવી લેવી જોઈએ, સમજાવવી જોઈએ. અને એટલા માટે થઈને એ સમયે મેં આ પુસ્તક લખવાનો વિચાર કરેલો. એટલે એ સમયે તમને કયા કયા ઉદાહરણ, કોઈ પ્રમુખ ઉદાહરણ હોય એવું ધ્યાનમાં આવેલું, અને આનું પ્રોત્સાહન કે પ્રેરણા કેવી રીતે મળી? એટલે વિચાર કેવી રીતે આવ્યો વધારે, તો કે પુસ્તક સ્વરૂપ કરવું જોઈએ?
જો સાચું કહું તો પહેલો જે પ્રસંગ બન્યો ને એ લગભગ 1992-93 ની વાત છે, કે જ્યારે અહીંયા અમદાવાદથી અમે લોકો અમારા વતન બારડોલી શિફ્ટ થયા હતા. પપ્પાને બેંકમાં ટ્રાન્સફર થઈ હતી એટલા માટે થઈને. તો એ વખતે પહેલી વખત હું કોલેજમાં પગ મૂકતી હતી, અને એ વખતે બારડોલીમાં વર્ષા શાહ નામનો એક બહુ મોટો કેસ બનેલો. એક જૈન વેપારી હતા અને એમના પાર્ટનર મુસ્લિમ હતા, અને એ મુસ્લિમ પાર્ટનરે એ જૈન જે વેપારી હતા એને ભગાડી ગયા. એ છોકરીનું નામ હતું વર્ષા શાહ, અને એ વિશ્વ સ્તરે ગાજેલો પ્રસંગ છે. ખૂબ પ્રયત્નો કરવા છતાં અને પાછી એને લાવવા છતાં પણ એ છોકરી ફરીથી ભાગી ગઈ. મને લાગે છે કે છોકરાનું નામ હતું હનીફ અને છોકરીનું નામ હતું વર્ષા શાહ. તો એ પ્રસંગ મારા મગજ ઉપર ખૂબ મોટી અસર કરી ગયો કે કોઈ સારા ઘરની દીકરીને આવી રીતે ભગાડી જાય, અને તે પણ પોતાની સાથે કામ કરતો પાર્ટનર આવો દગો કરી જાય કે પોતાના જ પરિવારમાં હાથ ફેરો કરી જાય, તો આ બહુ મોટો વિશ્વાસઘાત કહેવાય. આવું જ બીજો એક પ્રસંગ બન્યો કે અમારી સોસાયટીમાં રહેતા એક ત્રીજા જ ઘરે રહેતા હતા, અને એમનો પાર્ટનર પણ સમજાવેલા કે છતાં એ નહોતા માન્યા, અને આખરે એવું થયું કે એમને પાર્ટનરે દગો આપ્યો અને એ રોડ પર આવી ગયા. એટલે આર્થિક બહુ મોટું તે ગફલત કરીને મુસ્લિમ પાર્ટનરે એમની સાથે દગો કર્યો. પછી થોડા સમય પછી જ્યારે અમે લોકો ફરીથી અહીંયા અમદાવાદ શિફ્ટ થયા 2 વર્ષ પછી, તો જ્યારે લગભગ 95-96 ની વાત છે કે અમે લોકો પાછળ હું બારડોલી ગઈ મારા વતનમાં વેકેશન દરમિયાન. તો મારી બેનપણીને હું મળવા ગઈ. તો બેનપણીની સામે પણ એક છોકરી એની બીજી બેનપણી રહેતી હતી. એટલે અમે બધી બેનપણીઓ ભેગી થઈને ફરતા મળતા વેકેશન દરમિયાન. તો એક વખતે હું મારી બેનપણી જયારે મળવા ગયા પછી મેં કીધું કેમ આજે પેલી સામેવાળી છે તે પ્રીતિ દેખાતી જ નથી. તો એને મને એકદમ એનો ચહેરો બદલાઈ ગયો, એનો અવાજ બદલાઈ ગયો, એનો ઉત્સાહ ઓસરી ગયો. મને કે એ તો ભાગી ગઈ. મેં કીધું ભાગી ગઈ એટલે? તો કે કોઈ મુસલમાન સાથે ભાગી ગઈ. તો એટલી બધી આઘાતજનક મારા માટે સ્થિતિ હતી, કારણ કે એટલી સુંદર છોકરી, હોશિયાર, કાબેલ, બધી જ રીતે સારામાં સારી છોકરી, અને એ છોકરીને મુસલમાન ભગાડી ગયો. મેં એને પૂછ્યું કે અત્યારે ક્યાં છે? તો કે ખબર નથી, પરિવારના લોકોએ પણ તેની સાથે સંપર્કમાં નથી, અને કદાચ એને ભરૂચ તરફ તે ભગાડી ગયો છે મુસલમાન છોકરો. હવે તમે વિચાર કરો કે કેવી પરિસ્થિતિ. હું બારડોલી કોલેજમાં હું ત્યારે ભણતી હતી, તો 2 વર્ષ હું જ્યારે ભણી ત્યારે પણ મેં જોયું કે મુસલમાનના છોકરાઓ ટીપટોપ તૈયાર થઈને કોલેજ કેમ્પસમાં આવીને બેસી જતા રિસેસના સમય દરમિયાન, અને હિન્દુ છોકરીઓની સાથે મિત્રતા કેળવતા હતા, અને આ રીતે એ લોકો લવ જિહાદ નો સતત પ્રયત્નશીલ હતા. અને આ બધું સતત મારી આજુબાજુ બધી ઘટનાઓ બનતી હતી. એટલે એમ કહેવાય કે મારી જ બેનપણીને ભગાડી ગયા, આજુબાજુ ગામની છોકરીને ભગાડી ગયા, મારી બેનપણીને ભગાડી ગયા. એટલે આ તો કેવી વસ્તુ થઈ કે રેલો છેક મારા સુધી આવી ચૂક્યો હતો. એ જ વખતે 2002માં જ, 2002 પહેલા 92 થી આ બધી વસ્તુને હું જોઈ રહી હતી. એટલે એક તરુણાવસ્થા કે યુવાવસ્થાના ઉંમરે હજી તો ઊભી હતી, ત્યારથી જ હું આ બધું સતત જોતી આવી. એટલે એમ કર્યું, અને એ વખતે ત્યાં સુધીમાં તો ઘણા બધા કેસ બની ગયા હતા, અને ત્યાર પછી હું સાધનામાં જોડાઈ. સાધના સાપ્તાહિકમાં પણ તે સતત મને હું મુસ્લિમ વિસ્તારમાં જ અમારી ઓફિસ હતી, એટલે એ લોકોને જે કઈ મુસ્લિમોનો વ્યવહાર છે એ હું જોતી હતી. ત્યાર પછી પાંચજન્યમાં લખતી થઈ, તો પાંચજન્યમાં પણ તે દેશભરમાંથી જે અને વિશ્વ કક્ષાના પણ એવા રિપોર્ટ્સ આવતા હતા કે જેમાં માત્ર હિન્દુ અથવા તો હિન્દુસ્તાનમાં જ આ પ્રશ્ન છે એવું નથી. આ વૈશ્વિક સ્તરે વિકટ બનતો જતો પ્રશ્ન હતો. એટલે ત્યારે મને એમ થયું કે આના પર કંઈક લખાવવું જોઈએ, અને પબ્લિક અવેરનેસ માટે આ બહુ જ જરૂરી છે. તે તૂટતો બચાવવા માટે, હિન્દુ બેન દીકરીઓને ખોટા રસ્તે જતી અટકાવવા માટે, કારણ કે આપણા સમાજમાં આ બધી અવેરનેસ નથી.
આપણે આપણા ધર્મના વિશે એટલા બધા જાગૃત નથી. આપણે સંસ્કૃતિ પ્રત્યે એટલા જાગૃત નથી. આપણી આજુબાજુ કેવા અસામાજિક તત્વો આપણી સાથે કેવા ષડયંત્રો રચે છે એના પ્રત્યે આપણે જાગૃત નથી. અને એના કારણે પરિવારના લોકો તરફથી પણ માર્ગદર્શન નથી મળતું. અને પરિસ્થિતિ એ છે કે આપણે બેન દીકરીઓને બહાર ભણવા તો મોકલી દઈએ છીએ, પણ એને આ બધા જે ષડયંત્રો છે કે એક કહીએ ને કે જે પડકારરૂપ પરિસ્થિતિઓ છે એની સામે લડવાનું કે એના પ્રત્યે જાગૃત રહીને એનાથી બચવા માટે પ્રયત્નો કરવા જોઈએ, એના માટેની કોઈ અવેરનેસ મને દેખાતી નહોતી એ વખતે, જો આજે પણ નથી દેખાતી, જો સાચું કહું તો. એટલે અને એના આમાં પ્રશ્ન એ કારણે થાય છે ઉર્વાબેન કે 1992 તમે કોલેજમાં હતા, તમે આ બધું જોયું, પરંતુ એક જે લોકો આ ઘટના લવ જિહાદને નથી જાણતા એમને કદાચ એવો પ્રશ્ન થાય કે તમે કોલેજમાં હતા તો કોલેજમાં એક ફેન્ટસી હોય છે દરેક યુવાન કે યુવતીની કે ભાઈ પ્રેમ કરવો, આપણે ફિલ્મોએ પણ એ પ્રકારનું કર્યું છે કે ભાઈ લગ્ન કરવા તો એ પ્રેમ લગ્ન જ કરવા, અને એરેન્જ મેરેજ છે એ તો બહુ નુકસાનદાયક છે, એમાં તો બધી તકલીફો થાય છે. તમે જેને મળ્યા નથી, તમે જેને સાથે ફર્યા નથી, તમે જેને જાણ્યા નથી એની સાથે એવી રીતે કેવી રીતે જીવન વિતાવી શકાય આખી જિંદગી. તો આ ફિલ્મોમાં ખાસ કરીને દરેક ફિલ્મોમાં બતાવવામાં આવે છે કે મા બાપનો વિરોધ હોય, એમાંથી પ્રેમી પ્રેમિકાને એક પ્રકારનો સમાજ સામે બળવો કરવાની એક વાત જાગે. પછી બોબી ફિલ્મનું પણ ઉદાહરણ આપણે લઈ શકીએ તો મા બાપની પૂછ્યા કરવા વગર ભાગી જવું અને પછી પરણી જવું, અને એમાં તે દિલ ફિલ્મની જોઈએ તો આપણે એમાં એવો સીન બતાવવામાં કે લાકડાની દિલ ફિલ્મમાં કે પછી હદ કર દે આપને, આ બે માંથી એક પિક્ચરમાં એવું બતાવવામાં આવે છે, અથવા તો બે ફિલ્મમાં, કે લાકડા તમે નાખી દો, એની ઉપર પેટ્રોલ પણ નાખી દો અને એ આગ પકડે તો એની ફરતે તમે કઈ પણ એમ હાથ પકડીને ફેરા લઈ લો એટલે હિન્દુ લગ્ન થઈ ગયા. એનું બતાવવામાં આવે છે ત્યારે એક સામાન્ય જે કોલેજ જતો વિદ્યાર્થી કે વિદ્યાર્થીની હોય એને ખબર નથી પડતી કે આ જે થઈ રહ્યું છે ખરેખર કેટલી મોટા ષડયંત્રનો એક ભાગ છે. અને એ તો એવું જ માને કે ભાઈ જેમ હિન્દુમાં પણ ઘણી વાર આવી રીતે ભાગીને લગ્ન થતા હોય એમાં મુસલમાન પણ હિન્દુ યુવતીને બગાડી જાય, એમાં ખોટું શું છે. અને આજની તારીખે પણ આવી ચર્ચા થતી હોય છે. તો એ વખતે તમારામાં આ જાગૃતિ કેવી રીતે આવી કે ભાઈ આ ખરેખર આ એક પ્રકારનો પ્રેમ નથી પરંતુ આ ષડયંત્ર છે? હું કોલેજ કાળથી જ દુર્ગાબાઈની સાથે સંકળાયેલી હતી, જે યુવતીઓની પાંખ છે દુર્ગાબાઈની. તો મને લાગ્યું કે મારે એમાં કામ કરવું જોઈએ. અને ત્યારે રાષ્ટ્રીય સંયોજિકા હતા આદરણીય ઋતંભરાજી. અચ્છા. અને એમના પ્રવચનો પણ એ સમયે ખૂબ સાંભળેલા આપણે સૌએ. અને એક મારા માટે હજુ આજે પણ એ જ આદર્શ છે કે ઋતંભરાજી એ જે બહેનો માટે કામ કર્યું છે આજે પણ કરી રહ્યા છે. તો એ વખતે દુર્ગાબાઈનીમાં જોડાવાના કારણે મને આ દિશામાં ખૂબ માર્ગદર્શન મળ્યું એમનું. અને એ વખતે હું ઘરે ઘરે જઈને યુવાન દીકરીઓને સમજાવતી હતી કે ફિલ્મોમાં જે બતાવે છે એ સાચી જિંદગી નથી. કારણ કે ફિલ્મ તો 3 કલાકમાં પૂરી થઈ જાય છે અને એ બનાવનારા બધા જ તમે જુઓ કે જો આપણે ધ્યાનથી જોઈએ ને તો હિન્દુની વિરુદ્ધમાં જ હોય છે. હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ રીત રિવાજ, હિન્દુ જીવનશૈલી કે આપણો સનાતન ધર્મની વિરુદ્ધમાં જ હોય છે. તમે ક્યાંય પણ કંઈ પણ જોઈ લો, જો વધારે સૂક્ષ્મતાથી એનું નિરીક્ષણ કરવાની પણ નહીં જરૂર પડે. જો તમે બુદ્ધિ ચલાવીને જો પિક્ચર જોવા બેસો ને, કોઈ પણ ફિલ્મ જોવા બેસો તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે આમાં એક મુસ્લિમ નો જિહાદ જ છે. એટલે હિન્દુ દેવી દેવતાઓને હલકા ચિતરવા, આપણી રીત રિવાજ કે પરંપરાઓને હલકા ચિતરવા, આપણા જે કુળ ગૌરવ છે એને હલકું ચિતરવું, અને આવું બધું કશું છે જ નહીં. ને મોડર્નાઇઝેશનની વાત કરવીને આ બધી વસ્તુમાં બ્રેઇન વોશ કરવા સિવાય બીજું કશું જ નથી હોતું. અને એમાં પાછો દાટ વાળ્યો ટેલિવિઝન. પહેલા તો ખાલી ફિલ્મો જ હતા, પછી ટેલિવિઝન આવ્યું, આજે હવે ઇન્ટરનેટ છે. એટલે સતત આ
બધું જે દુષ્ચક્ર છે એ વધતું જાય છે અને એટલી હદે વધ્યું છે આ બધું. આજે પણ ફિલ્મો એવી જ બની રહી છે. તમે જુઓ, આજે પણ અનેક યુવતીઓ આટલું બધું જગ જાહેર છે કે કેવી સ્થિતિ થાય છે મુસ્લિમને પરણવાથી, હિન્દુ કે ક્રિશ્ચન ઇવન એવું પણ નથી કે માત્ર છે તે હિન્દુને જ આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આજે ખ્રિસ્તી ધર્મની બેન દીકરીઓએ પણ આ પરિસ્થિતિનો લવ જેહાદનો તે ભોગ બની છે. અને એના કારણે જ એ સમયે મને લાગે છે કે 2000 કે 2002 ની આસપાસ જ એક ઇંગ્લિશ મૂવી આવી હતી, નોટ વિધાઉટ માય ડોટર, અને એને બહુ જ મોટો છે તે હોબાળો મચાવેલો. કારણ કે એમાં પણ આવું હિન્દુ ખ્રિસ્તી લવ જેહાદની વાત હતી કે મુસ્લિમ લવ જેહાદની વાત હતી કે મુસલમાન છોકરો છે અને ખ્રિસ્તી છોકરીને પરણે છે. ભણેલો ગણેલો મુસ્લિમ યુવક છે અને ખ્રિસ્તી યુવતીને પરણે છે, અને પછી એને પોતાના ગામ લઈ જાય છે, વતન. મને લાગે છે કદાચ અફઘાનિસ્તાન કે પાકિસ્તાન ની વાત છે. અને પછી જે પરિસ્થિતિ સર્જાય છે એ અસહ્ય પરિસ્થિતિની વચ્ચે ત્યાં સુધીમાં એને એક દીકરી પણ જન્મી ચૂકી હતી. એટલે જે ખ્રિસ્તી યુવતી છે જે મુસ્લિમ યુવકને પરણી છે, તો એને જોયું કે આ તો ધીરે ધીરે પછી તો ત્યાં દુનિયાભરનો ત્રાસ શરૂ થઈ ગયો. એના મુસ્લિમ યુવકના પરિવારે તે આ ખ્રિસ્તી યુવતી પર ત્રાસ ગુજારવામાં કશું જ બાકી નહીં રાખ્યું, અને કોઈ જાતની છૂટછાટ નહીં, કોઈને મળવાનું નહીં, એના પાસપોર્ટ પણ જપ્ત કરી લીધા. અને એક પશુ કરતા પણ વધારે નિર્મમ રીતે એની સાથે વ્યવહાર કરવામાં આવ્યો, કે મરણ તોલ એને ત્રાસ આપવામાં આવ્યો. ત્યારે એને એમ થયું કે હું આ પરિસ્થિતિમાં નહીં રહું, અને એ ભાગી છૂટવાનું છે. પણ પેલો મુસ્લિમ યુવક અને એનો પરિવાર કહે છે કે તું છોકરીને મૂકીને જા. તો એ સંમત નથી થતી કે ના, હું મારી દીકરીને મૂકીને નહીં જાઉં, કારણ કે આજે નહીં ને કાલે એક દીકરી મારી મોટી થશે તો તમે આ જ પરિસ્થિતિમાં એને જીવાડશો કે જેનું પોતાનું કોઈ અસ્તિત્વ જ નથી. એક માણસ તરીકે એનું કોઈ અસ્તિત્વ બાકી નહીં બચે. તો હું મારી દીકરીને મૂકીને નહીં જાઉં. અને પછી એ પોતાની દીકરીને લઈને ભાગી છૂટે છે અને ત્યાંના એમ્બેસીમાં કોન્ટેક્ટ કરે છે, અને પછી એ પોતાના વતન પાછી જાય છે. કદાચ અમેરિકા કે એવું કંઈક યુરોપનો કોઈ કન્ટ્રી છે. પણ આ પરિસ્થિતિની વચ્ચે એટલે ત્યાં પણ એ વખતે બહુ મોટી અવેરનેસ આવેલી, અને મુસ્લિમ તરફ તે લોકોનો વિરોધનો જુવાળ ખૂબ મોટા પાયે વધેલો. અને આજે તમે જુઓ કે ત્યાં એ લોકો નથી ફાવતા. જ્યારે હિન્દુસ્તાનમાં એવું છે કે ફિલ્મ એવી બને છે કે જેમાં મુસ્લિમની તરફેણમાં બને છે, અને આપણા જે કઈ કહેવાતા હીરો હિરોઈન છે આજના યુવાનો કે યુવતીઓ માને છે, તો એવા લોકોને કરોડો રૂપિયાની કમાણી કરાવી આપે છે. અને પરિણામ શું આવે છે કે 3 કલાકની ફિલ્મમાં તો બધું સારું સારું દેખાડી દે છે, અથવા તો એ લોકો અંદર જે અત્યારે હીરો હિરોઈન પણ જે રીતે લગ્ન કરે છે, પણ એ લોકો જુએ છે આમિર ખાને કેટલી હિન્દુ યુવતીઓનો જીવન બગાડ્યા, સલમાન ખાને કેટલી હિન્દુ યુવતીઓના જીવન બગાડ્યા. 2 દિવસ પહેલાનો કિસ્સો છે કે આપણી હિન્દુની યુવતીએ લગ્ન કર્યા મુસ્લિમી સાથે. બધાને ખબર છે કે કાં તો સુટકેસમાં આવશે, કાં તો ફ્રીજમાં ટુકડા થઈને આવવાની છે. તો કેટલી હદે આ બધી વસ્તુ આપણી આસપાસ બની રહી છે અને આપણે જોઈ રહ્યા છે. જે આખી દુનિયાને ખામોશ કહી શકતો તો આજે એ જ બાપ સાવ એ પોતે ખામોશ થઈ અસહ્ય ગયા વેદના સાથે છે. એના ચહેરા પરથી દેખાઈ આવે છે કે એને દુઃખ છે, પણ એ નથી કહી શકતા, કારણ કે કિંમત ચૂકવી છે. આ ફિલ્મોમાં દીકરીને સફળ બનાવવા માટેની આ કિંમત ચૂકવી છે એને, અને આજે નહીં ને કાલે આ બધી વસ્તુ સામે આવવાની જ છે. એટલે ફિલ્મો એ કોઈ માધ્યમ નથી આપણા માટે. આપણું ખરેખર જે માધ્યમ હતું, આપણો ઇતિહાસ તો ક્યારેય સાચો ભણાવવામાં આવ્યો જ નથી, અને ખોટા ઇતિહાસની પાછળ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા. વર્તમાન પરિસ્થિતિમાં પણ આપણા ધર્મશાસ્ત્રોનું જ્ઞાન કોઈને મળતું નથી. આપણી સંસ્કૃતમાં શું ભાષાનું લાલિત્ય છે કે એની કેટલી વૈજ્ઞાનિકતા છે એ આપણે નથી જોતા. આપણને ઉર્દુ શેરો શાયરી ગમે છે, કારણ કે આપણી આજુબાજુનું વાતાવરણ જ આ છે,
અને એના કારણે શું થાય છે કે આપણને સારું અને સાચું શું છે એની સમજણ જ નથી, અને એના કારણે આ બધી પરિસ્થિતિઓ સર્જાઈ છે. ગઈકાલે એટલે ગઈકાલે એક તારક દ્રષ્ટિએ મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પેલું એક એવી સ્ટોરી બતાવવામાં આવી કે ઇન્સ્પેક્ટર ચાલુ પાંડે એ પોપટલાલ પત્રકાર પોપટલાલ જે હજુ સુધી ભાંડો છે એના માટે માગું લઈને આવે છે. તો એને પત્રકાર પોપટલાલને તો બહુ ઉતાવળ છે, તો એ ઉતાવળ કરે છે તો ચાલુ પાંડે એમ કે છે કે ઇતની ભી ક્યાં જલ્દી હે. તો ભીડે માસ્તર જે એકદમ રૂઢિચુસ્ત બતાવે છે, એની દીકરીને પણ એ ટપુ સાથે મોકલતા પહેલા વિચાર કરે છે ને પોતાની પત્નીને માધવીને એની સાથે મોકલે છે. ગણપતિજી નો એ પૂજા કરે છે ઘરમાં, સાથોસાથ પોતાના ઘરમાં એ હંમેશા ચપ્પલ ઉતારતા બતાવાયા છે એને. પરંતુ આટલી બધી જે કાળજી સિરિયલમાં આટલી સરસ રીતે રાખવામાં આવે છે એના આપણે વખાણ કરીએ, પરંતુ જ્યારે એ પોતે એક કાવ્ય જેવી પંક્તિ બોલે છે કે जिसको अभी तक नहीं लगी हो हल्दी उसको आप पूछ रहे कि इतनी क्या है जल्दी, તો એ પછી એ બધા વાહ કરે છે તો પોતે આમ કરે છે. હવે આપણે ત્યાં કાવ્ય પંક્તિ કે કંઈ પણ સારું કર્યું હોય ને કોઈ વાહ કરે તો આપણે હાથ જોડીને આભાર માનીએ છીએ, જ્યારે આમ કરતા બતાવાયા છે. बताइए तो करनी है शादी। अरे सबर करो पोपटलाल, ऐसी भी क्या जल्दी है। अरे पांडे जी, जिसे इस उम्र तक ना लगी हो हल्दी, आप उसे पूछ रहे हो कि शादी की क्या है जल्दी। वाह वाह वाह, क्या बात है, वाह। એ કહે છે કે ગણપતિજી કા મેં શુક્રિયા અદા કરતા હું, હવે આપણે ધન્યવાદ કરતા હું એવું કહીએ. આ એક ભાષાકીય પણ એક વાત છે. ઘણીવાર એવું લાગે કે ભાષામાં શું છે, પરંતુ એ એટલા માટે કે સ્ક્રોલ નામની વેબસાઇટ છે, એની ઉપર 2017માં એક લેખ આવ્યો હતો અને એમાં એવો દાવો એક હિન્દુ લેખિકાએ જ કર્યો હતો કે ડોક્ટર રાહી માસૂમ રઝાએ મહાભારતના સંવાદો લખ્યા, તો એમાં એમણે કે માતુશ્રી ને પિતાશ્રી ને માતાશ્રી ને ભ્રાતાશ્રી ને આવા પ્રકારનું સંબોધન વાપર્યા હતા. એ છે ખરેખર તો અમ્મીજાન ને અબુજાન ઉપરથી આવેલા છે. હવે વિચાર કરો કે આપણો કેટલું મહાભારત જૂનું, એમાં કેટલા ઉલ્લેખો, અને એ છે 2000 વર્ષ પહેલા અથવા તો 1400-1500 વર્ષ પહેલા આવેલા સંસ્કૃતિ, અને એ પછી ભાષા તો છેલ્લે વિકસી, તો એનાથી પ્રેરિત છે એવો દાવો અત્યારે કરાય છે, તો ભવિષ્યમાં શું નહીં કરાય. એટલે આ વસ્તુ પણ ફિલ્મોમાં સિરિયલોમાં જે દર્શાવવામાં આવે છે જેનાથી આપણે ઘણીવાર સૂક્ષ્મ રીતે એને જોઈ શકતા નથી. તમે વાત કરી શત્રુઘ્ન સિંહાની, તો એ એક પૂજા મિશ્ર કરીને એક બિગ બોસ નામની જે એકદમ વાહિયાત આવે છે એમાં એ ભાગ લેનાર એક મોડેલ છે, અભિનેત્રી છે. એણે ખૂબ આક્ષેપો કર્યા છે સલમાન ખાન ને સોનાક્ષી સિંહા અને શત્રુઘ્ન સિંહા વિશે, પરંતુ એ ગંદી ગાળો પણ બોલે છે, કારણ કે પોતે કહે છે કે હું ભોગ બનેલી છું, પણ એનો અર્થ એ નથી કે ગાળો બોલવી, પરંતુ એ પીડિત છે એવું કહે છે ને એને આક્ષેપો કર્યા છે. તથ્ય શું છે ખબર નથી આપણને, પરંતુ આ પ્રકારના આક્ષેપો થયેલા છે. અને જે સોનાક્ષી સિંહા કોણ બનેગા કરોડપતિમાં જાય છે ત્યારે એને ખબર નથી કે સંજીવની લાવનાર કોણ હતું, તો એ એક બહુ પીડાદાયક વાત છે હિન્દુ, અને જેના પિતાએ પોતાના બાળકોના નામ લવકુશ એ રામ ભગવાનના પુત્ર ઉપરથી રાખ્યા, પોતાના ઘરનું નામ રામાયણ રાખ્યું, એને ત્યાં આ સ્થિતિ થાય તો કેવી ખરાબ બાબત કહેવાય, કેવી એક દુઃખદાયક બાબત કહેવાય. અને શરૂઆતમાં તો એમણે પણ તમે જેમ કીધું એમ કે ખામોશ થઈ ગયા હતા, પરંતુ પછી દીકરી છે એટલે પછી કદાચ સમાધાન કરી લીધું અને પછી કીધું હોય કે ભાઈ આમાં કોઈ પડવું નહીં. તો એક વાત આ પણ છે. બીજું તમે ફિલ્મોનું કીધું તો જરા થોડીક વાત પૂરક માહિતી આપી દઉં કે લક્ષ્મી ફિલ્મ જોઈ લો તો એમાં એ મૂળ દક્ષિણની ફિલ્મ પરથી બનેલી છે, કંચના. એમાં હિન્દુ પાત્ર હતું અને આમાં મુસલમાન પાત્ર કરી દેવામાં આવ્યું, યુવતી હિન્દુ. અતરંગી ફિલ્મમાં પણ અક્ષય કુમારની ફિલ્મ, એમાં પણ આ જ પ્રકારનું. અને આવી કેદારનાથ લઈ લો તો ઘણી બધી ફિલ્મોમાં આ પ્રકારે મુસલમાન યુવક અને હિન્દુ યુવતી. હવે એકવાર હિન્દુ યુવક અને મુસલમાન યુવતીની ફિલ્મ બની હતી, માત્ર એ હતી બોમ્બે, અને એમાં જે એની સામે મુસલમાનોએ હિંસા કરી હતી અને એના પ્રદર્શન ઉપર પણ પેલું થયું, તો વિશ્વરૂપમ નામની ફિલ્મ સામે પણ મુસલમાનોએ, કમલ હસનની ફિલ્મ હતી એની સામે પણ ઉહાપો કરતા એને પ્રતિબંધ મૂકવો પડ્યો હતો. તો આવી ઘણી બધી બાબતો છે જે ફિલ્મો દ્વારા અથવા તો
ફિલ્મોના નાયક નાયિકા જે અભિનેતા અભિનેત્રી છે એના લગ્ન દ્વારા આપણને કહેવામાં આવતી હોય છે. ઘણા લોકો એમ પણ કહેતા હોય છે કે એમ તો કિશોર કુમાર અને મધુબાલાએ પણ લગ્ન કર્યા, સુનિલ દત્ત ને નરગિસે પણ લગ્ન કર્યા. તો એમાં હિન્દુ યુવક અને મુસલમાન યુવતી છે જ, પરંતુ એમાં એ વાત છે કે હિન્દુ જ્યારે પરણે છે મુસલમાનને ત્યારે ક્યારેય પોતાનો પંથ ઉપાસના પદ્ધતિ બદલવાની વાત નથી કરતા. મધુબાલાને એનું નામ અથવા તો એનો ધર્મ બદલવા નહોતું કહેવામાં આવ્યું. એ જ રીતે સુનિલ દત્તે નરગિસને સાથે લગ્ન કર્યા તો એને હિન્દુ નામ નહોતું આપ્યું. જ્યારે શર્મિલા ટાગોર છે આયેશા બની જાય છે, સંગીતા બિરલાની આયેશા બની ગઈ હતી મોહમ્મદ અઝરુદ્દીન સાથે પરણી ત્યારે. તો આ વાત તમારી પૂરક માહિતી. ઉર્વાબેન, આ તમે પુસ્તક લખ્યું તે વખતે એટલે પુસ્તકનું સ્વરૂપ આપવાનું અને એમાં હું કયા એક કયા મુદ્દા? અહીંયા તમારા આગલી જે વાત હતી કે આ રીતે જ આજે જ જે ન્યૂઝપેપર આવ્યું છે, આજનું જે ન્યૂઝપેપર છે એની પૂર્તિ આ જ વિષય ઉપર છે. હા, આપણે આજે લવ જિહાદ ની વાત કરવા બેઠા છે અને આ જ લવ જિહાદ ની વાતમાં છે તે ઘણા બધા હિન્દુ યુવકોએ પણ મુસ્લિમ યુવતીની સાથે લગ્ન કર્યા છે અને બહુ સારી રીતે જીવે છે એવું આજની પૂર્તિ ભરી ન્યૂઝપેપરના આખા પાના ભરીને ડાપણ દોડવામાં આવ્યું છે. આપણે હિન્દુ યુવતીઓને કેટલા જીવન બરબાદ થયા છે એના પર એક પણ આજ સુધીમાં એક પણ લેખ નથી આવ્યો. એટલે આ બધું ડાપણ છે ને એ આપણા હિન્દુ લોકો વધારે દોડાયા છે અને એ લોકો આ બધું વધારે ચિતરે છે. મુસલમાનને માત્ર દોષી ઠેરવવાથી કશું જ નહીં થાય. આપણા જ વર્તમાન પત્રો છે, આપણે જ ટેલિવિઝન છે, આપણા જેટલા પણ સમૂહ માધ્યમો છે, તો એ લોકો કેટલું આ કરે છે. આપણે ક્યારેય કોઈને વિરોધ કર્યો? આજે ને આજે વિરોધ થવો જોઈએ કે આવું તમે આ લખ્યું છે કે ભાઈ હિન્દુ યુવક છે અથવા તો હિન્દુ હીરો છે અને મુસ્લિમ હિરોઈન છે અને એની સાથે લગ્ન કર્યા છે, તો હવે એ પણ તમે છાપો કે કેટલા મુસલમાન હીરોએ હિન્દુ હિરોઈન સાથે લગ્ન કર્યા છે અને આજે એ હિન્દુ હિરોઈનોની સ્થિતિ શું છે, કોઈ નહીં છાપે. મોહમ્મદ અઝરુદ્દીને સંગીતા બિરલાનીને છોડી દીધી. સંગીતા બિરલાણીને છોડી દીધી, અમૃતા સિંહને છોડી દીધી અને આવી તો અનેક છે. આમિર ખાનની રીના દત્તા. તો આજે તમે એ બધાની માનસિક સ્થિતિ અને શારીરિક સ્થિતિ તમે જોઈ શકો છો કે એ લોકોની જે માનસિક હાલત થઈ ગઈ એના પરથી આજે એમની શારીરિક સ્થિતિ કેવી છે અને એ લોકો કેવા મોટા ટ્રોમામાંથી બહાર આવ્યા છે, કેવી રીતે બહાર આવે છે. હજુ આજે પણ એ સિંગલ છે. આપણી હિન્દુ યુવતીઓની એક ખાસિયત તમે જુઓ કે એમણે ફરીથી લગ્ન નથી કર્યા. જ્યારે આમિર ખાન બધી પત્નીઓ હિન્દુ પત્નીઓને ભેગી કરીને પોતાની દીકરીના લગ્નમાં બોલાવી હતી. શરમ જેવી કોઈ વસ્તુ છે એનામાં? અને હજુ પાછું કોઈ ચોથીને શોધી રહ્યો છે હિન્દુને ને કદાચ થોડા દિવસોમાં લગ્ન કંઈક જાહેરાત પણ કરશે. એટલે બેશરમીની જે હદ છે ને એને આપણે છડે ચોક એ લોકો બેશરમી કરે છે અને આપણે એને બિલકુલ જાણે કશું છે જ નહીં. અને જે રાજ કપૂર, જેના પિતા પૃથ્વીરાજ કપૂર શંકર ભગવાનની પૂજા કરતા હોય, એ પ્રકારનું દરેક ફિલ્મમાં તમે શરૂઆત રાજ કપૂરની ફિલ્મની શરૂઆત જુઓ તો પૃથ્વીરાજ કપૂર પૂજા કરતા હશે એ ત્યાંથી શરૂ થશે અને ઓમ નમઃ શિવાયના નાદ સાથે શરૂ થશે. નમઃ શિવાય શિવરાજ ઓમ નમો નમો તેમની ફિલ્મ સત્યમ શિવમ સુંદરમ. તો એ રાજ કપૂરની પૌત્રી કરીના કપૂર એ જ્યારે પરણે છે સૈફ અલી ખાનને તો કેટલું મતાંતરણ થાય છે એ જોવાની વાત છે કે વિચારનું મતાંતરણ કેવું થાય છે. અલબત્ત કરીના કપૂર ખાન યોગ પણ કરે છે, એ વાત જુદી છે, પણ એના દીકરાનું નામ એ તૈમૂર રાખે છે, જહાંગીર રાખે છે.
તો આ એક તૈમૂર જે આપણી ઉપર આક્રમણ કરનાર હતો, એને તમે એના નામનું તમે મહિમા મંડન કરો છો, તો એ કેટલી યોગ્ય વાત છે. ઉર્વાબેન, આપણી પાસે સમય ઓછો છે, માત્ર આપણી પાસે 8 મિનિટ બચી છે. હવે તમે જે પુસ્તકનું સ્વરૂપ આપવાનું નક્કી કર્યું, તો એમાં કયા કયા મુદ્દા, કારણ કે એ વખતે તો આટલું બધું સુલભ માહિતી પણ નહોતી. તમે જે લખ્યું છે, તમારી પાસે જે કંઈ સ્થાનિક અથવા તો રાષ્ટ્રીય કક્ષાની થોડીક માહિતી હશે, કારણ કે અત્યારે તો ઇન્ટરનેટ પણ છે, સોશિયલ મીડિયા પણ છે, એટલે લોકો એકબીજા સાથે વહેંચતા હોય છે કે ભાઈ આવું આ ફલાણા કોર્ટમાં અરજી આપી છે, આવો કિસ્સો બન્યો છે. પણ એ વખતે તો આવું કઈ હતું નહીં. એ વખતે ટાંચા સાધનો વચ્ચે તમે કયા કયા મુદ્દાને આ પુસ્તકમાં ધ્યાનમાં રાખ્યા? પહેલું તો આવા અનેક ઘટનાઓ એ વખતે પણ બનતી હતી, પણ કેટલાક મીડિયા નહોતા છાપતા, પણ કેટલાક મીડિયા આ પ્રસિદ્ધ કરતા હતા જે મારી સામે આવતા હતા. જેમ કે પાંચજન્ય હોય અને સાધના મેગેઝિન હોય, અથવા તો મારે પોતાને વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલી હોવાના કારણે, RSS સાથે સંકળાયેલી હોવાના કારણે પણ મને આ બધા મુદ્દાઓની જાણ હતી. હું પ્રત્યક્ષ આ બધાને અનુભવી છું, મારે નજર સામે આ બધું બન્યું છે, એટલે હું પ્રત્યક્ષદર્શી તરીકે પણ હતી. એટલે એ પણ બધા છે તે મારી પાસેના ઘટના હતી. આ સિવાય પણ તે આપણી પાસે આપણો પોતાનો તો વારસો હતો જ, કે ભાઈ આપણી હિન્દુ વિધિ શું છે, લગ્નનું મહત્વ શું છે, લગ્નનો પાત્ર જોતા પહેલા આપણે 7 પેઢી જોઈએ, કે એમાં 7 પેઢીમાં કોઈ ખરાબ વ્યક્તિ તો નથી થઈ ગયો ને. તો જ સારા માણસ હોય તો જ એને આપણે એ પરિવારમાં દીકરી આપીએ. તો કેટલું બધું જોવાતું હતું. આજે શું જોવાય છે? તમે જે કીધું ને કે ભાઈ લાકડા ભેગા કરીને પેટ્રોલ છાંટીને અગ્નિ કરી દેવાય છે. અરે અત્યારે તો સોનાક્ષી સિંહાનું જે કન્યાદાન થયું એમાં તો અગ્નિની પણ સાક્ષી નહોતી. ભલે એ લોકો મીડિયા ચિતરતું હતું કે હિન્દુ રીત રિવાજથી કન્યાદાન થયું, શત્રુઘ્ન સિંહાએ કર્યું, પણ અગ્નિની કોઈ સાક્ષી નહોતી, 7 ફેરા નથી થયા. એટલે આપણે આપણા રીત રિવાજો નહોતા જાણતા, પણ હિન્દુ સનાતની પરિવારમાં જન્મ લીધો છે. મારા પરિવારમાં પણ આ બધા રીત રિવાજ બધું હું સતત જોતી આવી છું, અને એના કારણે મને આ બધી ખબર હતી કે ભાઈ આપણે ત્યાં શું રીત રિવાજ છે, લગ્ન એટલે શું છે, એનું મહત્વ શું છે, પાત્રની મહત્વતા શું છે, લગ્ન એ બે પરિવાર વચ્ચેનો સંબંધ છે, તો બંને પરિવારોમાં શું શું જોવાતું હતું, આ બધું જ. તો એની સામે જયારે લવ જેહાદ થાય તો એમાં આપણને શું નુકસાન જાય છે? જયારે હિન્દુ છોકરા સાથે લગ્ન થાય તો આગળ પાછળ પરિવાર બેઠો છે, લવ જેહાદમાં કોઈ બેઠું નથી. એટલે આ બધી અનેક પરિસ્થિતિઓ, આવા જે કિસ્સા મારે જોવામાં આવ્યા, જાણવામાં આવ્યા, અનુભવવામાં આવ્યા, ક્યાંક વાંચવામાં આવ્યા. એટલે વાંચન એ વખતે પણ મારું ખૂબ હતું, અને એના લીધે આ બધું જ હું સંકલિત કરતી ગઈ, કે સતત જ્યાં જ્યાં જે કંઈ બનતું ગયું એ બધું હું સંકલિત કરતી ગઈ. અને એવા પુસ્તકોને બધું પણ વાંચ્યું કે જેમાં આપણને ધ્યાનમાં આવે કે આપણા ધર્મ સંસ્કૃતિ શું કહે છે લગ્ન બાબતે. એટલે એ બધું સંકલિત કરતા કરતા મને એમ થયું કે આ બધું સંકલનને એક પુસ્તક સ્વરૂપ આપવું જોઈએ, જેથી અને એટલું દળદાર પણ પુસ્તક નહીં કે લોકોને વાંચવામાં સમય જાય અથવા તો કંટાળો આવે. નાની પુસ્તિકા સ્વરૂપ આપ્યું કે જેથી કરીને બહોળા લોકો સુધી આ પુસ્તક જાય, અને ઈશ્વરની કૃપા કહું કે સારા લોકોને સહયોગની વાત કહું, ગુરુ કૃપા કહું. સૌથી મોટો મને સાથ મળ્યો BAP સંસ્થા, બોચાસણ અક્ષરવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા. તો એમણે ખૂબ મોટા પાયે આના વિતરણની વ્યવસ્થા કરી. આજે દેશ વિદેશમાં પુસ્તક ઉપલબ્ધ છે, અને એના કારણે લાખોની સંખ્યામાં પુસ્તકોનું વિતરણ થયું, અને બલ્કમાં ખરીદીને લોકોએ મફતમાં ભેટ આપી. હજુ હમણાંનો પણ કિસ્સો છે કે ગયા નવરાત્રીમાં પણ 1000 પુસ્તિકા એક સામટી કોઈકનો દાનના આધાર પર કોઈ ડોનેશન આપ્યું, અને 1000 પુસ્તિકાઓ ખરીદી અને બેન દીકરીઓને આપી, જેથી કરીને બેન દીકરીઓમાં આ બાબતે અવેરનેસ આવે. એટલે તમે એમાં શું સલાહો આપી છે? આપણે નંબર 5 સલાહો આપી હોય તો? સૌથી પહેલું તો યુવતીઓ પોતે જાગૃત રહેવાની જરૂર છે, પોતાનો તે ધર્મ સંસ્કૃતિ પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે, અને સંસ્કાર કેળવવાની જરૂર છે.
બીજું પરિવારની વાત છે તો પરિવારે પણ છે તે પોતાની દીકરી ક્યાં જાય છે શું કરે છે થોડુંક તો ધ્યાન આપવું જોઈએ, રેસ્ટ્રિક્શન રાખવું જોઈએ, બેફામ છૂટ ન આપવી જોઈએ. દરેકને પોતાના સંતાનો પ્રત્યે પ્રેમ હોય, લાગણી હોય, પણ શિસ્ત પાલન હોવું જોઈએ. આપણા કુળ ધર્મના છે તે લોકલાજ છે, જે આપણા ગુણધર્મ છે, સંસ્કાર છે, એને જાળવી રાખવા જોઈએ, એ વાત છે. બીજું કે ક્યાં શું આ પડકારો છે, તો ક્યાંથી આ બધું અનિષ્ટ આપણા ઘરમાં ઘૂસે છે. તો ટેલિવિઝનમાં પણ પ્રમાણસર અને સારા કાર્યક્રમો જોવા જોઈએ, ફિલ્મો પણ સારી હોય એ બી જોવી જોઈએ. જ્યાં ક્યાંય પણ ખોટું થતું હોય તો સંગઠિત થઈને એનો વિરોધ કરવો જોઈએ. એટલે આ બધી જ બાબતોને મેં વણી લીધી છે કે જ્યાં દરેક સ્ટેપ, જીવનના દરેક સ્ટેપમાં આપણને ક્યાં ક્યાં શું શું કરવું જોઈએ. તો આપણી મહાન સ્ત્રીઓ કઈ કઈ થઈ ગઈ, એમની સામે કેવા જીવનમાં પડકારો આવે અને છતાં એ કેવી રીતે ટકી રહી. તો મોગલોના આક્રમણ સમયે પણ આપણી હિન્દુ બેન દીકરીઓને એ લોકો ભ્રષ્ટ કરવાના પ્રયત્ન એમણે કર્યા. તો એવા તો એ બધાનો પણ દરેકના ઉદાહરણ સાથે નાના નાના એ પ્રસંગો લીધા છે કે જેથી કરીને બેન દીકરીઓને આપણી તે એક બળ મળે કે એવું નથી કે ભાઈ ફિલ્મોમાં જ આવું બને છે. વાસ્તવમાં આપણે ત્યાં સમાજમાં પણ આવી બેન દીકરીઓ હતી કે જેને આ બધાનો સામનો કર્યો, જીવ આપીને પણ ભ્રષ્ટ નથી થઈ. પદ્માવતી રાણી. એટલે તો હા, રાણી પદ્મિની હતી કે રાજીમતી હતી, જમકુબા હતા, આવા તો અનેક પાત્રો. રાણી લક્ષ્મીબાઈ હતી કે રાણી અહલ્યાબાઈ હોલકર હતા કે આ બધા અનેક રાણીઓ આપણે ત્યાં થઈ ગઈ કે જે લોકોએ મોગલો અને અંગ્રેજોની સામે ટક્કર ઝીલી છે અને એકલા હાથે આ એટલે પુસ્તક અત્યારે નેતૃત્વ ઉર્વાબેન, પૂરું પાડ્યું આખા સૈન્યને. આ પુસ્તક અત્યારે મેળવવું હોય તો આ જે આપણી ચેનલ જોઈ રહ્યા છે એ લોકો ક્યાંથી મેળવી શકે? બીએપીએસ સંસ્થાના કોઈ પણ બુક સ્ટોલમાંથી ઉપલબ્ધ છે અને મારો સંપર્ક કરશે તો પણ હું વ્યવસ્થા કરાવી આપીશ. અને બીજું કે આ પુસ્તકને હવે મારી BAPS વિનંતી છે, સમયનો અભાવ છે, કેટલીક સેકન્ડો જ બાકી છે. આ પુસ્તકને તમે ફરીથી લખો અને નવા પરિમાણો સાથે, કારણ કે હવે તો પેલું હિન્દુ નામ કરીને હિન્દુ પેલી ઓળખ સાથે કરતા હોય છે, પછી ખબર પડે છે કે તો મુસલમાન હતા. તો આ એક મુસલમાન છે. હવે એ પુસ્તકને લોકોના નવેસરથી, પ્રકારો બદલાઈ ગયા છે. હા, એટલે એ જરૂર રીતે જરૂર પણ કરો અને કામ મારું ચાલુ છે. તમે આ પ્રકારનું કામ, જાગૃતિનું કામ કરતા રહો એવી શુભકામનાઓ. તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર.